નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો ફરી પાછું મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો અમારા વિડીયો તમને પસંદ આવે તો જરૂરથી લાઇક અને સબસ્ક્રાઈબ કરજો। તો આપણે ચેપ્ટર 6 રજૂઆત અને તેના કૌશલ્યોમાં ગયા લેક્ચરમાં રજૂઆતના પ્રકારો અને સાથે રજૂઆત માટે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે માહિતી લીધી હતી, જેમાં આપણે મૌખિક રજૂઆત અને પ્રેઝન્ટેશન માટે ધ્યાનમાં રાખવાની બાબતો જોઈ ગયા 11 મુદ્દા મુજબ। હવે તેવી જ રીતે આપણે 2 મુદ્દા બાકી હતા, લેખિત રજૂઆત માટે અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન માટે ધ્યાનમાં રાખવાની બાબતો। તો અહીંયા જેવી રીતે 11 મુદ્દા છે એવી જ રીતે લેખિત અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં પણ એવા જ મુદ્દા આપેલા છે, અને ખાસ ધ્યાન આપજો કે આ જ એક પ્રશ્ન 5 ગુણમાં પૂછાઈ શકે તેવી શક્યતા છે, એટલે ખાસ તૈયારીઓ કરવી જોઈએ। તો હવે લેખિત રજૂઆત માટે, તો લેખિત પ્રકારની રજૂઆત સામાન્ય રીતે સામ સામે થતી હોતી નથી। લેખિત પ્રકારની રજૂઆત મોટાભાગે એમ કહી શકાય કે સામ સામે થતી હોતી નથી। એનો અર્થ એ કે લાંબા અંતરે કોઈ માધ્યમની મદદથી પણ આ પ્રકારની રજૂઆત થઈ શકે છે। તો મોટાભાગે આ રજૂઆત એ હોય છે કે જે લાંબા અંતરે કોઈ માધ્યમની મદદથી, એટલે કે કાગળ પેનનો ઉપયોગ કરીને, કોમ્પ્યુટર કે મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને શું કરવામાં આવશે? યોગ્ય રીતે રજૂઆત કરવામાં આવશે। આ પ્રકારની રજૂઆત માટે આટલું તો ધ્યાનમાં રાખવું જ જોઈએ। તો જોઈએ કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે। હવે તમને એક વાત સ્પષ્ટ કરું અહીંયા કે આપણે જે મૌખિકમાં જે મુદ્દા આપણે જોઈ ગયા હતા એમાંથી અમુક મુદ્દા બેઠા અહીંયા લેખિત માટે પણ આવવાના છે। મૌખિકમાં જે મુદ્દા આપણે જોયા હતા ગયા લેક્ચરમાં એ જ મુદ્દા અહીંયા બેઠા છે, અને સાથે તમને કહેતો પણ જઈશ કે કયા કયા મુદ્દા બેઠા છે। જોઈએ તો પહેલો મુદ્દો, લેખિત રજૂઆત વાચકગણને અનુલક્ષીને કરાતી હોવાથી। જો લેખિત રજૂઆત એટલે કે લખાણ હોય, શું હોય? વાંચવાનું હોય। જ્યારે મૌખિકમાં શું કીધું હતું કે મૌખિક રજૂઆત શ્રોતાગણ, તો શ્રોતા એટલે કે સાંભળનાર। મૌખિકમાં શું હોય? સાંભળવાનું હોય। લેખિતમાં શું હોય? વાંચવાનું હોય। તો લેખિત રજૂઆત વાચકગણને અનુલક્ષીને કરાતી હોવાથી તેમની માનસિક મનોવૈચારિક શક્તિ ક્ષમતા સૌથી પહેલાં ધ્યાનમાં લેવી જોઈએ। તો આ પહેલો મુદ્દો થયો। તો તમને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો છે કે આ બંને મુદ્દા સરખા છે બંને ટોપિકમાં। ત્યાં પણ પહેલો મુદ્દો આ જ હતો અને અહીંયા પણ આ જ મુદ્દો છે પહેલો, કે માનસિક મનોવૈચારિક શક્તિ અને ક્ષમતા સૌથી પહેલાં ધ્યાનમાં લેવાવી જોઈએ। કોના માટે? વાચકગણ કે શ્રોતાગણ માટે। એટલે કે ટૂંકમાં એમ કહી શકાય કે સામો પક્ષ કઈ રીતે જે પણ રજૂઆત થવાની છે એને કેવી રીતે સમજશે અને કેવી રીતે ગ્રહણ કરશે। અહીંયા ધ્યાનમાં શું લેવાય? ઉદાહરણ તરીકે ખૂબ જ નાના બાળકો હોય તો એમને એ રીતે સમજાવવા પડે, થોડીક મોટી ઉંમરના બાળકો હોય તો એને એ રીતે સમજાવવું પડશે। પછી જો પ્રૌઢ વ્યક્તિઓ હોય એટલે કે 15 વર્ષથી ઉપરના વ્યક્તિઓ હોય તો એમને સમજાવવા માટે રજૂઆત સમજા કેવા છે? સામાન્ય છે। એ લોકો સરળતાથી માહિતીને સમજી શકશે। એટલે કે કેવા શું માગે છે અહીંયા કે માનસિક મનોવૈચારિક શક્તિ અને ક્ષમતા એને પહેલાં મહત્ત્વ અપાયેલું હોવું જોઈએ। કોના દ્વારા? રજૂઆત કરનાર દ્વારા। બીજો મુદ્દો, રજૂઆત કરનારે સામા પક્ષ વિશે હંમેશા વિચાર કરવો જોઈએ। તે એક વ્યક્તિ હોય કે જૂથ હોય, તેમના વય, એમનો મોભો, એમના પદને ધ્યાનમાં રાખીને રજૂઆત થવી જોઈએ। તો આ મુદ્દો પણ બેઠો છે, મૌખિકમાં પણ આ મુદ્દો આપેલો છે કે જ્યારે પણ રજૂઆત કરનાર રજૂઆત કરે, પછી લેખિત હોય કે મૌખિક, હંમેશા સામા પક્ષનો વિચાર કરીને રજૂઆત કરેલી હોવી જોઈએ। તેમાં વ્યક્તિઓના જૂથ, એમનો મોભો, એમના પદને પણ ધ્યાન રાખવો જોઈએ। એટલે કે રજૂઆત કરનારના જાતિ, એમનું પદ, એમનો મોભો, એટલે કે એ લોકોને કોઈ પણ રીતે એનું માન સન્માન ન ગવાય એ પ્રમાણે એ લોકોને રજૂઆત કીધેલી હોવી જોઈએ। ત્યાર પછીનો મુદ્દો છે ત્રીજો મુદ્દો, શબ્દો અને ભાષાની પસંદગીમાં કાળજી લેવાવી જોઈએ। તો આ મુદ્દો પણ બેઠો છે મૌખિકની જેમ। શબ્દો અને ભાષાની પસંદગીમાં ખાસ કાળજી લેવી જોઈએ, અને આ શબ્દો અને ભાષા કોને અનુરૂપ? રજૂઆત સાંભળનાર કે રજૂઆત વાંચનારને ધ્યાનમાં રાખીને લેવાયેલી હોવી જોઈએ। એટલે કે સામા પક્ષ એને કઈ ભાષા આવડે છે, એને કયા શબ્દો સમજાય છે, એ અહીંયા ધ્યાનમાં રાખેલું હોવું જોઈએ। કોના દ્વારા? રજૂઆત કરનાર દ્વારા। ત્યાર પછી છે ચોથો મુદ્દો, વ્યાકરણ અને જોડણીની શુદ્ધતા જાળવવી જોઈએ। તો વ્યાકરણ અને જોડણીની શુદ્ધતા શા માટે કહે છે?
કારણ કે જો મૌખિક રજૂઆત હોય ને તેમાં આપણે માત્ર બોલવાનું છે, એમાં વ્યાકરણ કે જોડણી દેખાતી નથી, એમાં ભૂલ નહીં દેખાય. પરંતુ લેખિતમાં હોય ત્યારે શું કરવું પડશે? આ બાબતે પણ ધ્યાન આપવું પડશે. વ્યાકરણ અને જોડણીની શુદ્ધતા જાળવવી પડશે, એટલે કે ભાષા અને શુદ્ધતામાં પણ શું કરવું પડશે? ધ્યાન આપવું પડશે. ત્યારબાદ પાંચમું કહે છે ભાષાનો આડંબર ઓછો અને રજૂઆત માપસર હોય છે. ભાષાનો આડંબર ઓછો એટલે કે ભાષા ખૂબ જ વ્યવસ્થિત અને સામાન્ય અને સ્પષ્ટ હોવી જોઈએ. એમાં વધારે પડતો આડંબર ઊભો થાય, એટલે કે ભાષામાં અમુક શબ્દ એવા ઊભા થાય કે જે સામા પક્ષને શું કરાવે? મુશ્કેલી ઊભી કરાવે. શેના માટે? સમજૂતી મેળવવા માટે. અને રજૂઆત કેવી હોય છે? માપસર હોવી જોઈએ, વિસ્તૃત અને લાંબી હોવી જોઈએ નહીં. ત્યારબાદ છઠ્ઠો મુદ્દો કહે છે રજૂઆતના મુદ્દાઓની ગોઠવણી તર્કબદ્ધ ફકરામાં હોય છે. તો આ મુદ્દો પણ આપણે મૌખિકમાં જોઈ ગયા છે કે જે પણ રજૂઆત થવાની હોય, પછી એ મૌખિકમાં હોય કે લેખિતમાં, તર્કબદ્ધ રીતે સમજાવવાની. તર્કબદ્ધ એટલે કે જેટલી પણ સમજૂતીની જરૂર હોય સામાન્ય, એ તમામને મુદ્દાઓની સાથે સમજૂતીઓ અને યોગ્ય વિભાવનાઓ સાથે એને શું કરતી જોવી જોઈએ? કરતી જવી જોઈએ. તર્કબદ્ધ એટલે કેવું હોય? તો ઉદાહરણો, પુરાવાઓ, નમૂના જે પણ આપવું પડે તેમ હોય. શેના માટે? માહિતીને સારી રીતે સમજાવવા માટે. એ બધાનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. સાતમું કહે છે નાના મુદ્દાઓ માટે ક્રમ કે ફૂદડીનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. તો આપણને ખ્યાલ છે, આપણે પણ લખાણ લખતા હોઈએ ત્યારે શું કરીએ છીએ? નવો ટોપિક કે કોઈ મુખ્ય મુદ્દાઓ હોય તેને શું કરીએ? આપણે અલગ મુદ્દા કે નાના ક્રમ સાથે કે ફૂદડી સાથે શું કરીએ છીએ? અલગ દર્શાવીએ છીએ. તો અહીંયા પણ એ જ કહેવા માગે છે. ત્યારબાદ આઠમું કહે છે કે લખાણની ગોઠવણી રજૂઆતના સ્વરૂપ પ્રમાણે હોવી જોઈએ. લખાણની ગોઠવણી કેવી હોવી જોઈએ? રજૂઆતના સ્વરૂપ પ્રમાણે હોવી જોઈએ. એટલે કે જે પ્રમાણે આપણે રજૂઆત કરતી જવાની છે એ જ પ્રમાણે શું હોવું જોઈએ? એનું યોગ્ય લખાણ પણ હોવું જોઈએ. કેવી રીતે કહી શકાય? ઉદાહરણ તરીકે આપણે કોઈ વિજ્ઞાનનો પ્રયોગ દર્શાવવા માગીએ છીએ, તો વિજ્ઞાનના પ્રયોગ માટે આપણને ખબર છે કે આપણે કેવી રીતે બધી માહિતી અનુસરવાની છે. તો સૌથી પહેલાં આપણે શું કરવું પડશે? વિજ્ઞાનના પ્રયોગ માટે સૌથી પહેલાં આપણે જેટલી પણ જરૂરી સાધનો છે, સામગ્રી છે, દર્શાવવી પડશે. ત્યાર પછી આપણે શું કરીશું? આકૃતિ સ્વરૂપે એનું નિરૂપણ કરીશું કે આ પ્રમાણે આપણે શું કરવાનું છે? પ્રયોગ માટે સેટઅપ ગોઠવવાનું છે. અને ત્યાર પછી એની સમગ્ર પ્રક્રિયાને આપણે સમજૂતી દ્વારા દર્શાવીશું. તો સ્પષ્ટ માહિતી છે. એવી રીતે આપણે ગણિતનો પ્રમેય લખતા હોઈએ તો પણ શું કરીએ છીએ? વ્યવસ્થિત જે તે છે પક્ષ, સાધ્ય, સાબિતી આ બધું કેવી રીતે દર્શાવીએ છીએ? ક્રમ અનુસાર દર્શાવીએ છીએ. તો આ પ્રમાણે અહીંયા જે પણ છે રજૂઆત એ લખાણને સ્વરૂપ હોવી જોઈએ. ત્યારબાદ નવમો મુદ્દો કહે છે કે લખાણને અનુરૂપ કાગળની ગુણવત્તા અને કદની પણ પસંદગી કરેલી હોવી જોઈએ. તો જે પણ લખાણ લખવાના હોય એના માટે કાગળની ગુણવત્તા અને કદની પણ પસંદગી થયેલી હોવી જોઈએ. તો કાગળ અને કદ પણ કેટલું અહીંયા મહત્વ ધરાવે છે. ત્યારબાદ દસમું કહે છે કે હસ્તલિખિત કે કમ્પ્યુટર દ્વારા ટાઈપ થયેલ રજૂઆત સરળતાથી વાંચી શકાય તેવી હોવી જોઈએ. એટલે કે જેમ પણ થયેલી રજૂઆત હોય લેખિતમાં, પછી હાથ લખાણ થયેલું હોય કે કમ્પ્યુટર દ્વારા ટાઈપિંગ હોય, પણ લખાણ કેવું હોવું જોઈએ? સુવાચ્ય હોવું જોઈએ, સરળતાથી વાંચી શકાય તેવું હોવું જોઈએ. ત્યારબાદ 11મો મુદ્દો કહે છે માર્જિન અને સ્પેસિંગની સંરચના જાળવવી જોઈએ. માર્જિન અને સ્પેસિંગ કોને કહેવાય? તમને ખ્યાલ છે, માર્જિન અને સ્પેસિંગ એટલે કે આપણે જે એક વાક્યમાં જેટલા પણ શબ્દો આવે છે એની વચ્ચે જે જગ્યા મૂકીએ છીએ એને શું કહેવાય છે? માર્જિન કહેવાય. અને સ્પેસિંગ કોને કહેવાય? કે જે બે લાઇન વચ્ચેની જે જગ્યા છે એને શું કહેવાય છે? સ્પેસિંગ કહેવાય. માર્જિન કોને કહેવાય? એક વાક્યમાં આવતા શબ્દોની વચ્ચે જગ્યાને માર્જિન કહેવાય. જ્યારે બે લીટીઓ વચ્ચેની જે જગ્યા એનું કહેવાય છે? સ્પેસિંગ કહેવાય છે. તો આ બધી સંરચના જળવાવી જોઈએ. તમને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે અહીંયા તમને જે પણ લખાણ દેખાઈ રહ્યું છે સ્ક્રીન પર, એમાં આપણને ખ્યાલ આવે છે કે બે લાઇન વચ્ચે પણ જગ્યા છે અને બે શબ્દો વચ્ચે પણ જગ્યા છે. તો આને શું કહેવાય છે? માર્જિન સ્પેસિંગ કહેવાય. તો અહીંયા એની પણ સંરચના જળવાવી જોઈએ. અને છેલ્લે 12મો મુદ્દો કહે છે કે લખાણને ફરી વાંચીને જરૂર મુજબ મઠારવું. એટલે કે લખાણને વાંચી લેવું જોઈએ અને જો એમાં ભૂલ દેખાય તો વ્યવસ્થિત શું કરી લેવું જોઈએ? એને સુધારી લેવું જોઈએ અથવા તો મઠારવું જોઈએ. તો અહીંયા તમને 12 મુદ્દા દેખાય છે અને સ્પષ્ટ મુદ્દા છે સામાન્ય. એમાંથી 4 મુદ્દા તો બેઠા મૌખિક રજૂઆતમાંથી આવે છે અને બાકીના મુદ્દા પણ સામાન્ય છે. તો આ થયું લેખિત રજૂઆત માટે ધ્યાનમાં રાખવાની બાબતો. હવે એવી જ રીતે આવે છે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન માટે ધ્યાનમાં રાખવાની બાબતો.
જોઈએ તો શું કહે છે અહીંયા, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સ્લાઇડ શો તૈયાર કરવામાં આવે અને રજૂઆત કરવામાં મહાવરો, કૌશલ્ય અને અભિવ્યક્તિની છટા જરૂરી છે. તો આ મુદ્દો ટીક કરજો. ટૂંકો સવાલ છે કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં શું જરૂરી છે? પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં સ્લાઇડ શો તૈયાર કરવા માટે શું જરૂરી છે? તો રજૂઆત કરવામાં મહાવરો, કૌશલ્ય અને અભિવ્યક્તિની છટા જરૂરી છે. એટલે કે જે વ્યક્તિ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનનો ઉપયોગ કરીને રજૂઆત કરવા માગતો હોય એણે શું કરવું પડશે? મહાવરો કરવો પડશે. મહાવરો એટલે કે પ્રેક્ટિસ કરવી પડશે. એની પાસે ચોક્કસ આવડત કે કૌશલ્ય હોવું જોઈએ. અને અભિવ્યક્તિ એટલે કે એમની પાસે પાવર પોઈન્ટ પ્રેઝન્ટ સાથે મળીને રજૂઆત કરવાની શું હોવી જોઈએ? આવડત કે છટા હોવી જોઈએ. જોઈએ તો એના માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે અહીંયા? તો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અંતર્ગત સ્લાઇડ શો તૈયાર કરવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો ખૂબ જ સહેલા મુદ્દા છે બધા. 13 મુદ્દા જોઈએ તો હવે સૌથી પહેલાં એક વાત કરું તમને કે આપણે જે આગળના ચેપ્ટર જોઈ ગયા છીએ, ભાગ 1ના 1 થી 3 અને ભાગ 2ના 1 થી 2, જેમાં જે પણ આપણે અભ્યાસ કર્યો છે કોના મદદથી અભ્યાસ કર્યો છે? પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના સ્લાઇડ શોની મદદથી આપણે અભ્યાસ કર્યો છે. તો અહીંયા જ તમને સમજવાનું છે. અહીંયા જોઈએ તો પ્રેઝન્ટેશનના વિષયને અનુકૂળ પાર્શ્વાદભાદ ટેમ્પલેટ પસંદ કરેલું હોવું જોઈએ. પાર્શ્વાદભાદ એટલે સામાન્ય ભાષામાં કહેવું તો બેકગ્રાઉન્ડ. તમે અત્યારે જે સ્ક્રીન જોઈ રહ્યા છો એનું બેકગ્રાઉન્ડ કેવું છે? વ્હાઇટ કલર છે. તમે આગળના પાર્ટ જોઈ ગયા છો એમાં પણ તમને ઘણા બધા પ્રકારના રંગના અને ડિઝાઇન સાથેના બેકગ્રાઉન્ડ મળેલા હશે. તો સૌથી પહેલાં જ્યારે પણ પ્રેઝન્ટેશન તૈયાર કરવું હોય, સ્લાઇડ શો તૈયાર કરવો હોય તેના માટે શું તૈયાર કરવું પડશે? તમારે કોઈ ચોક્કસ ટેમ્પલેટ પસંદ કરવું પડશે. ત્યાર પછી કહે છે કે પાર્શ્વાદભાતનો રંગ અક્ષરો ફોન્ટના રંગને ઉભારે તેવો હોવો જોઈએ. તો અહીંયા જો સ્પષ્ટ કહેવા માગે છે કે પાર્શ્વાદભાતનો જે પણ રંગ હોય એ રંગ એના પર લખવામાં લખાણને ઉભારે તેવો હોવો જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે પાર્શ્વાદભાતનો રંગ કેવો છે? સફેદ છે અને અક્ષરો કેવા છે? કાળા રંગના છે, જેથી આપણે એને સ્પષ્ટ રીતે શું કરી શકીએ છીએ? વાંચી શકીએ છીએ. ત્રીજું કહે છે લખાણ પ્રમાણે સ્લાઇડનું માળખું લેઆઉટ પસંદ થયેલું હોવું જોઈએ. તો એ લખાણ પ્રમાણે સ્લાઇડનું માળખું એટલે કે અહીંયા તો આપણે માત્ર લખાણ જ છે, પણ અમુક વાર લખાણ હોય સાથે ફોટો હોય, આલેખ હોય, ચિત્ર હોય, તો એ પ્રમાણે એનું માળખું પસંદ કરાયેલું હોવું જોઈએ. તો આ 3 મુદ્દા કોના માટે છે? સૌથી પહેલાં સ્લાઇડ પસંદ કરવા માટે, એના અક્ષરોનો રંગ નક્કી કરવા અને એનું લેઆઉટ કે માળખું નક્કી કરવા માટે. ત્યારબાદ ચોથો મુદ્દો કહે છે કે પહેલી સ્લાઇડમાં હંમેશા વિષય સ્પષ્ટપણે જણાવવો જોઈએ. તો પહેલી સ્લાઇડમાં હંમેશા વિષય જણાવવાનો છે. તો આપણને ખ્યાલ છે કે આપણે જ્યારે પણ પાઠની શરૂઆત કરી છે ત્યારે શું કીધું છે? એમાં સ્પષ્ટ આપણને પાઠનું નામ સાથે ધોરણ, વિષય આ બધી માહિતી સ્પષ્ટપણે જણાવેલી છે. ત્યારબાદ પ્રેઝન્ટેશનની કાર્યસૂચિ જણાવવી જોઈએ. તો આપણે જેટલી માહિતી સ્લાઇડ શોમાં તૈયાર કરેલી છે અથવા કરવી છે તો એની બીજી સ્લાઇડમાં શું આપેલું હોવું જોઈએ? કાર્યસૂચિ અથવા એજન્ડા આપેલો હોવો જોઈએ. અને બીજી ભાષામાં કેવું હોય તો શું કહેવાય? અનુક્રમણિકા કહેવાય. કોના માટે? પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કે સ્લાઇડ શો માટે. તો પહેલી સ્લાઇડ કોના માટે આવશે? વિષય માટે આવશે. બીજી સ્લાઇડ કોના માટે આવશે? કાર્યસૂચિ માટે આવશે. ત્યારબાદ છઠ્ઠો મુદ્દો કહે છે કે દરેક સ્લાઇડને મથાળું, ટાઇટલ કે શીર્ષક આપેલું હોવું જોઈએ. કોના આધારે? જે તે ટોપિકને આધારે. સાતમો મુદ્દો કહે છે મથાળાના અક્ષરો અન્ય માહિતીના અક્ષરો કરતાં મોટા હોવા જોઈએ. તો શીર્ષકના અક્ષરો હંમેશા કેવા હોવા જોઈએ? મોટા હોવા જોઈએ. જો અહીંયા તમને સ્પષ્ટ દેખાય છે આપણે જે મુદ્દાની શરૂઆત કરીએ કેવા છે? થોડાક મોટા છે અને થોડાક ઘાટા છે. તમને શરૂઆતમાં દેખાય છે પહેલી ટી. ધ્યાનમાં રાખવાની બાબતો એ કેવી છે? થોડીક મોટા અક્ષર દેખાય છે અને ઘાટા અક્ષર છે. શા માટે? કારણ કે એ ખાસિયત છે કે મથાળાને થોડોક મોટા અક્ષર અને ઘાટા અક્ષર રાખેલો હોવું જોઈએ. ત્યાર પછી 8મો મુદ્દો કહે છે કે દરેક સ્લાઇડમાં માહિતી અંતર્ગત મહત્તમ 5 લીટી અને દરેક લીટીમાં મહત્તમ 7 શબ્દો હોવા જોઈએ. તો અહીંયા શું કહે છે હવે કે દરેક સ્લાઇડમાં મહત્તમ એટલે કે વધુમાં વધુ 5 લીટીનો સમાવેશ થયેલો હોવો જોઈએ અને દરેક લીટીમાં મહત્તમ 7 શબ્દો હોવા જોઈએ. આ ટીક કરજો મુદ્દો વિકલ્પમાં પૂછાય છે, ટૂંકા સવાલમાં પૂછાય છે.
કે મહત્તમ કેટલા શબ્દો હોવા જોઈએ, તો મહત્તમ શબ્દો 7 હોવા જોઈએ. મહત્તમ લીટી કેટલી હોવી જોઈએ, એક સ્લાઇડમાં 5 લીટી હોવી જોઈએ. ત્યાર પછી 9મો મુદ્દો કહે છે કે માહિતી વાક્ય સ્વરૂપે ન લખતા યોગ્ય ચિહ્નનો ઉપયોગ કરીને મુદ્દાસર લખાયેલી હોવી જોઈએ. તો હંમેશા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં સ્લાઇડમાં માહિતી વાક્ય સ્વરૂપે નહીં પરંતુ મુદ્દાસર પ્રમાણ લખાયેલી હોવી જોઈએ યોગ્ય ચિહ્નોનો ઉપયોગ કરીને. શા માટે? કારણ કે વાક્ય પ્રમાણ લખવા જઈએ તો શું થશે, સ્લાઇડ જગ્યા રોકશે અને વધારે સ્લાઇડો બનશે. જેથી હંમેશા મુદ્દાસર રજૂઆત હોવી જોઈએ. ત્યારબાદ 10મો મુદ્દો કહે છે કે માહિતીને સ્પષ્ટ કરવા એટલે કે વધુ સારી રીતે સમજાવવા એમાં ચિત્રો અને પ્રાણ સંચાર એટલે કે એનિમેશનનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. ત્યાર પછી 11મો કહે છે કે વિષય વસ્તુની માંગ પ્રમાણે તેમાં શ્રાવ્ય એટલે કે અવાજ મૂકેલો હોવો જોઈએ, દ્રશ્ય એટલે કે ચિત્રો અથવા વિડીયો મૂકેલા હોવા જોઈએ, આલેખ મૂકેલો હોવો જોઈએ અને સબળ અસર એટલે કે એનિમેશન જ કહેવાય એનો સારી રીતે અસરકારક રીતે ઉપયોગ થયેલો હોવો જોઈએ. કોની અંદર? સ્લાઇડ શોની અંદર. તો ટૂંકમાં એમ કહેવા માગે છે કે વિષય વસ્તુની માંગ પ્રમાણે એમાં તમે ઓડિયો, વિડીયો, આલેખ અને ડાયનેમિક ઇફેક્ટ એટલે કે એનિમેશન મૂકી શકો છો. ત્યાર પછી 12મો કે છે ટીક કરજો, સ્લાઇડની સંખ્યા વિષયને ધ્યાનમાં રાખીને કેવી હોવી જોઈએ? મર્યાદિત હોવી જોઈએ. મર્યાદિત એટલે કે વધુમાં વધુ 10 થી 12 સ્લાઇડ હોવી જોઈએ, એનાથી વધારે સ્લાઇડો હોવી જોઈએ નહીં. અને છેલ્લું કહે છે અંતિમ સ્લાઇડમાં આભાર માનીને પ્રશ્નના જવાબ આપવાની તૈયારી બતાવવી જોઈએ. આ પણ ટૂંકો જવાબ છે, સવાલ જવાબ ટીક કરજો કે હંમેશા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં અંતિમ સ્લાઇડમાં કઈ તૈયારીઓ રાખવી જોઈએ? તો અંતિમ સ્લાઇડમાં આભાર માનીને પ્રશ્નોના જવાબ આપવાની તૈયારીઓ બતાવવી જોઈએ. તો આ છે 12 મુદ્દા કોના માટે? પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો માટે. તો મુખ્ય 3 સવાલ છે. એમાં પહેલો સવાલ આપણે અહીંયા જોયો હમણાં, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અંતર્ગત સ્લાઇડ શો તૈયાર કરવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો. બીજો સવાલ છે લેખિત રજૂઆત પ્રેઝન્ટેશન માટે ધ્યાનમાં રાખવાની બાબતો. ત્યારબાદ ત્રીજો સવાલ હતો મૌખિક રજૂઆત અને પ્રેઝન્ટેશન માટે ધ્યાનમાં રાખવાની બાબતો. તો 3 સવાલ છે કે જેમાંથી કોઈ પણ એક વિષય 5 ગુણમાં પ્રશ્ન પૂછાઈ શકે, એટલે ખાસ તૈયારીઓ કરવી. એની આગળ આપણે જોઈ ગયા છીએ પ્રેઝન્ટેશનના પ્રકારો, જેમાં 4 પ્રકારો હતા. પહેલો હતો અભિવ્યક્તિના આધારે 3, લેખિત, મૌખિક અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. બીજો પ્રકાર હતો રજૂઆત કરનારને આધારે, એમાં કયા કયા હતા? વ્યક્તિગત અને જૂથ. ત્યાર પછી હતું સામસામે, રજૂઆતના સામા પક્ષને આધારે, તો કયા કયા હતા? 2, સામસામે અને પરોક્ષ. અને છેલ્લે ચોથો પ્રકાર હતો રજૂઆતના હેતુને આધારે, એમાં કેટલા પ્રકાર છે? 5, માહિતીપ્રદ, સૂચના આપનાર, જાગૃતિ લાવનાર અને સાથે દલીલ દ્વારા વાદ ઉતારનાર અને નિર્ણયાત્મક. તો હવે આ ચેપ્ટરમાં કયા કયા મુખ્ય મુદ્દા ધ્યાનમાં રાખવાના છે હજી પાછું ફરીવાર એકવાર કહી દઉં છું. તો પહેલું છે પ્રેઝન્ટેશનનો અર્થ, પ્રેઝન્ટેશનના પ્રકારો, બધા પ્રકારો, અને પ્રેઝન્ટેશનમાં મૌખિક, લેખિત અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન માટે ધ્યાનમાં રાખવાની બાબતો. એમાં 72 પેજ નંબર અને 73 પેજ નંબરમાં છે તે. તો એટલી થિયરી છે આપણે, અને 6.4 અને 6.6 કે જે અભ્યાસક્રમનો ભાગ નથી. તો હવે આપણે આવતીકાલે અહેવાલ વિશે માહિતી લઈશું. થેન્ક યુ.